સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 પ્રથમ સત્ર ગુજરાતીનો પહેલો પાઠ. એકમનું નામ બજારમાં. આ છે ચિત્રપાઠ છે. તેના પ્રશ્નો જોઈએ આપણે. પ્રશ્ન પહેલો, ચિત્રપાઠની નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? જવાબ, મુલાકાત કૌશલ્ય વિકસશે. પ્રશ્ન બીજો, નીચેનામાંથી કઈ બાબત દ્વારા તર્ક શક્તિ, વિચાર શક્તિ અને કલ્પના શક્તિનો વિકાસ થાય છે? જવાબ, મુદ્રા પરથી વાર્તા લેખન. મુદ્દા ઉપરથી આપણે વાર્તા લેખન કરીએ તો તર્ક શક્તિ, વિચાર શક્તિ અને કલ્પના શક્તિનો વિકાસ થશે એમ. પ્રશ્ન ત્રીજો, દરેક વ્યક્તિ વિચારતી વખતે કઈ ભાષાનો ઉપયોગ કરે છે? જવાબ, માતૃભાષામાં. પ્રશ્ન ચોથો, સ્વાનુભવ એટલે શું? પોતાને થયેલ અનુભવ. પ્રશ્ન 5, અકસ્માત સમયે તમે સૌથી પહેલા શું કરશો? જવાબ, 108માં રિંગ કરશો. બરોબર. ધોરણ 8 પ્રશ્ન આપણે જોઈએ એના એકમ બીજો. એનું નામ છે એક જ દે ચિંગારી. પાઠનું નામ એક જ દે ચિંગારી. પ્રશ્ન પહેલો, વિશ્વનિલય શબ્દમાં કેટલા ધ્વનિઓ રહેલા છે? જવાબ, 9. પ્રશ્ન બીજો, વિપત શબ્દનો સમાનાર્થી ન હોય એવો વિકલ્પ પસંદ કરો. વિપતનો સમાનાર્થી નથી. જવાબ છે સંપત્તિ. પ્રશ્ન ત્રીજો, ધીરજ શબ્દનો વિરુદ્ધાર્થી જણાવો. જવાબ, ઉતાવળ. પ્રશ્ન 4, ગુજરાતી ભાષામાં પોતાના સ્થાન ઉપર નામાંકિત બોલતા ધ્વનિ ખાલી જગ્યા કહે છે, જેનાથી સંખ્યા ખાલી જગ્યા છે. જવાબ, અનુનાસિક અને એની સંખ્યા છે 5. પ્રશ્ન 5, યોગ્ય જોડકા વિકલ્પ પસંદ કરવાના છે. તો આમાં હિન્દુને શું લાગુ પડે? મંદિર. જૈનને દેરાસર, પારસીને અગિયારી અને બૌદ્ધને પેગોડા. પ્રશ્ન 6, હે કરુણાના કરનાર પ્રાર્થના કાવ્ય કવિ ખાલી જગ્યા છે. જવાબ, જયંત પાઠક. પ્રશ્ન 7, મંગલ મંદિર ખોલો દયામય પ્રાર્થના કાવ્ય કવિનું નામ જણાવો. પ્રશ્ન જવાબ છે નરસિંહ રાવ દિવેટિયા. પ્રશ્ન 8, ખોટી જોડણી વાળો શબ્દ પસંદ કરવાનો છે. જવાબ છે જિલ્લો. પ્રશ્ન 9, એક જ દે ચિંગારી કાવ્યના કવિનું નામ જણાવો. તો જવાબ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. પ્રશ્ન 10, જોડકા છે. તો ભગવદ્ ગીતા કેનો છે પુસ્તક? તો હિન્દુનું. ગ્રંથ સાહેબ શીખનું. કલ્પસૂત્ર જૈનનું. ત્રિપટી બૌદ્ધનું. પછી આપણે પ્રશ્ન 11માં, સૂર્યનો સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. જવાબ, સુધાકર. પ્રશ્ન 12, સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ પસંદ કરવાનો છે. લોહ અને મોહ સમાનાર્થી નથી. પ્રશ્ન 13, સમાનાર્થી ન હોય એવો વિકલ્પ પસંદ કરવાનો. ફરિયાદ અને આક્ષેપ. પ્રશ્ન 14, ધીરજ ખૂટવી રૂઢિપ્રયોગ અર્થ જણાવો. જવાબ, ઉતાવળું થવું. પ્રશ્ન 15, ભાષાનો નાનામાં નાનો ઘટક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જવાબ, ધ્વનિ. પ્રશ્ન 16, જે વ્યંજનોનું કોમળ ઉચ્ચારણ થાય અને નાદતંત્રીમાં કંપ ઉત્પન્ન થાય તેવા વ્યંજનને ખાલી જગ્યા વ્યંજન કહેવાય. જવાબ, ઘોષ વ્યંજન. પ્રશ્ન 17,
એક જ સ્થાનમાંથી બોલતા સ્વરને ખાલી જગ્યા સ્વર કહેવાય છે? જવાબ સજાતીય. પ્રશ્ન 18. નીચેનામાંથી અલ્પ પ્રાણ વ્યંજન શોધો. જવાબ આવશે ગ. પ્રશ્ન 19. વ્યંજનના ઉચ્ચારણ વખતે ખાલી જગ્યાની મદદ લેવી પડે છે? જવાબ સ્વરની. પ્રશ્ન 20. પૂર્વ જ્ઞાન એટલે શું? જવાબ પહેલાનું જ્ઞાન. પાઠ 3. એકમનું નામ ઝુમો ભીસ્તી. પ્રશ્ન 1. ઝુમો ભીસ્તી વાર્તામાં કોની વચ્ચેના પ્રેમનું નિરૂપણ થયું છે? જવાબ પશુ અને માનવી વચ્ચેના. પ્રશ્ન 2. ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનું ઉપનામ ખાલી જગ્યા છે? જવાબ ધૂમકેતુ. પ્રશ્ન 3. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વાર્તા સંગ્રહ ખાલી જગ્યા છે? જવાબ તણખા મંડળ 1. પ્રશ્ન 4. અયોગ્ય વિકલ્પ પસંદ કરો. તો તમામ યોગ્ય છે એટલે જવાબ આવશે ડી, તમામ યોગ્ય. પ્રશ્ન 5. માનવી અને પ્રાણી વચ્ચેની મૈત્રીનો ભાવ ન દર્શાવતી હોય તેવી હિન્દી ફિલ્મ કઈ છે? જવાબ બોર્ડર. પ્રશ્ન 6. પૈસાની છોડ રેલાવી. રૂઢિપ્રયોગ અર્થ શોધો. જવાબ ખૂબ જ પૈસા હોવા. પ્રશ્ન 7. ઝુમો ખાલી જગ્યા નામના ગામમાં રહેતો હતો. જવાબ આણંદપુર. પ્રશ્ન 8. લક્ષાધિપતિ શબ્દમાં લક્ષ શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે? જવાબ લાખ. પ્રશ્ન 9. નીચેનામાંથી કયું પાલતુ પ્રાણી નથી? જવાબ આવશે સિંહ. પ્રશ્ન 10. ઝુમો કયા પ્રાણી પર બેસીને પરણવા ગયો હતો? જવાબ હાથી પર. પ્રશ્ન 11. સમાનાર્થી ન હોય તેવા વિકલ્પ પસંદ કરવાનો છે, સરખો અર્થ ન હોય તો આનંદ અને દુઃખ એ તો વિરુદ્ધાર્થી છે એટલે આનંદ અને દુઃખ જવાબ આવશે. પ્રશ્ન 12. ખોટી જોડણી વાળો શબ્દ પસંદ કરો. જવાબ આવશે ખાતરી. પ્રશ્ન 13. સંધિ માટેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. જવાબ 1-1. પ્રશ્ન 15. મયંક શૈલી કવિતા લખી વાક્યમાં વિશેષણ ઓળખાવો. જવાબ આવશે સહેલી. પ્રશ્ન 16. વાર્તાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ નવલિકા. પ્રશ્ન 17. કર્તાની પ્રધાનતા હોય તેવા વાક્યને ખાલી જગ્યા વાક્ય કહેવાય. જવાબ કર્તરી. પ્રશ્ન 18. તેનાથી મોટેથી બૂમ પડાય. વાક્યનો પ્રકાર જણાવો. જવાબ ભાવે. પ્રશ્ન 19. ઝુમાથી શોખ ખાતર પાડો પડાયો. વાક્યનો પ્રકાર જણાવો. જવાબ કર્મણી. પ્રશ્ન 20. અક્ષર લેસન કરાવે છે. વાક્યનો પ્રકાર ઓળખો. જવાબ પ્રેરક. પ્રશ્ન 21. કયા તહેવારમાં પક્ષીઓ સૌથી વધારે અકસ્માતનો ભોગ બને છે? જવાબ ઉત્તરાયણ. તો આ હતા 3 પાઠના પ્રશ્નો. આગળના પ્રશ્નો મૂકશું તો જોતા રહો અમારી ચેનલ એજ્યુકેશન ગુજરાતી. થેન્ક યુ. આભાર.